બનાસકાંઠાના થરાદના ગણેશપુરા ગામે ખેડૂતોના ખેતરમાંથી નીકળતી પાણીની પાઇપલાઇન લીકેજ થઈ છે। ત્યારે પાણીની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોના ખેતરોમાં પાણીનો સરેઆમ વેડફાટ જોવા મળ્યો છે। લીકેજ પાઇપલાઇનમાં ગમે ત્યારે ગાબડું પડે તો ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળવાની ભીતિ જોવા મળે છે। ત્યારે અવારનવાર નર્મદા વિભાગને રજૂઆત કરવા છતાં પણ તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા છે। ઢીમા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને પાણી પહોંચાડવા માટે તૈયાર કરેલી પાઇપલાઇનમાં હલકી ગુણવત્તાની કામગીરીને પગલે પાઇપલાઇન લીકેજ થઈ છે। ત્યારે વહેલી તકે પાઇપલાઇનનું સમારકામ કરવા ખેડૂતોની માંગ છે। નામ જીવરામભાઈ મેઘરાજભાઈ ગણેશપુરા આપણે ટીમા બ્રાન્ચમાંથી ગણેશપુરા માઇનોર એક જાય છે। આમાં કોન્ટ્રાક્ટરે કોમ બહુ વીક કરવાથી હાલ સુધી કોમ હજી પૂરું થયું નથી। 6ઠા મહિનામાં કોમ આપેલો છે, બહુ વીક કામ કરેલો છે। એક દાડો પાણી ટેસ્ટ પૂરતું છોડ્યું હતું, બધે સાદા લીકેજ થઈ ગયા છે। ભવિષ્યમાં આ ખેડૂતોનું શું થાય છે અને અમારું શું થાય છે? 4 ગામોનું ફાટ્યું છે, 4 ગામોની જમીન પડી છે। અમારી ગણેશપુરાની 400 થી 500 એકર જમીન પડી છે, ભડોદરની પડી છે, લોરવાડાની પડી છે। બહુ લીકેજ છે, બહુ ભ્રષ્ટાચાર કર્યું છે, કોમ પૂરું થતું નથી। કોઈ મજૂર કોન્ટ્રાક્ટર પાસે છે નહીં, કોન્ટ્રાક્ટર હાલ છે નહીં હાજર। અમે કાયમ દરરોજ વાટા મારા છો, કોઈ જોવા મળતું છે નહીં। 1-2 મજૂર હોય છે, 1-2 મજૂરથી કામ થતું નથી। અંદર પાણી આવે છે। મારું નામ છે જીવરામ પરાગા ગણેશપુરા। પાઇપ હમણાં નોચી છે એટલામાં લીકેજ થવા માંડી છે। ખેડૂતોને પાણી હજી મળ્યું નથી, પાણી ચાલુ કર્યું એટલામાં લીકેજ થવા માંડી છે। અને અમે અધિકારીઓને મળો નર્મદાના, એટલે કોઈ અમને જવાબ મળતો નથી પૂરો। અને કોમ ભ્રષ્ટાચાર કર્યું છે કંટ્રાટીએ। શું તમારી માગણી શું છે? અમારી માગણી છે પાણી અમને તાત્કાલિક મળવું જોઈએ।